ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના બારડોલીમાં સન્માન સમારોહમાં હાજરી આપવાના છે। ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા। સુરતના ભાજપ પ્રમુખ પરેશ પટેલ તથા મેયર દક્ષેશ મવાણી, સાંસદ મુકેશ દલાલ, તમામ ધારાસભ્યો, કોર્પોરેટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। જગદીશ વિશ્વકર્માનું આજે સુરત જિલ્લાના કડોદરાથી બારડોલી સુધી બાઇક રેલી પણ છે। બાઇક રેલી પૂર્ણ થયા બાદ બારડોલીમાં જનસભાને સંબોધિત કરવાના છે। તો જગદીશ વિશ્વકર્મા આજે સુરતની મુલાકાતે છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને અહીં તેઓ બાઇક રેલી કરવાના છે। આ સાથે જ સભાને પણ સંબોધિત કરવાના છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જગદીશ વિશ્વકર્મા સુરત મુલાકાતે છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી ચોક્કસપણે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જે રીતના જગદીશ વિશ્વકર્મા આજે સુરતની મુલાકાતે છે। સુરત એરપોર્ટ પર વહેલી સવારે પહોંચ્યા હતા 9 વાગ્યા દરમિયાન। ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હોય કે પછી સુરતના મેયર દક્ષેશ મવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ, સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિતના મહાનુભાવો જે છે તે તેમના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા। એટલું જ નહીં પરંતુ આજે જ્યારે નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે હોય ત્યારે તમામ ધારાસભ્યો એરપોર્ટ પર પહોંચ્યા હતા। તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રૂટની વાત કરવામાં આવે તો સ્વાગત કર્યા બાદ જગદીશ વિશ્વકર્મા દ્વારા જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને પણ ગયા હતા। તેમના નિવાસસ્થાનની મુલાકાત પણ લેવામાં આવી હતી। સી.આર. પાટીલ સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે કડોદરા ખાતે તે ગયા છે અને તેમના જે આવકારવા માટે એક બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। બારડોલી ખાતેથી કડોદરા ખાતેથી બાઇક રેલી નીકળી બારડોલી સુધી જશે અને ત્યારબાદ બારડોલીમાં મોટી જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। એટલે જ્યારે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ બન્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે જે સ્થાનિક લેવલે તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે। ત્યારે ચોક્કસપણે જ્યારે એરપોર્ટ પર આવ્યા હતા ત્યારે સુરત મહાનગરની ટીમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે જે કડોદરા ખાતેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બાઇક રેલીની અંદર પણ ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે, સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને ખાસ કરીને તેમની સાથે રાજ્ય ગૃહમંત્રી પણ ત્યાં જોડાયા છે એટલે તે પણ અત્યારે સાથે જોવા મળી રહ્યા છે। એટલે બાઇક રેલીનું કડોદરા ખાતે જો આયોજન કરવામાં આવ્યું છે અને બારડોલી ખાતે જનસભા કરવામાં આવશે। મોટી સંખ્યામાં જનસભાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેનાર છે। ભવ્ય સ્વાગતનું પણ આયોજન જે છે તે ચોક્કસપણે કરવામાં આવ્યું છે। જે રીતના નવનિયુક્ત જગદીશ વિશ્વકર્મા આજે સુરત પહેલી વખત આવ્યા છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવ્યું હતું। જી, કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે તેમનું આગમન થઈ રહ્યું છે ત્યાં? બિલકુલ છે, ચોક્કસપણે જ્યારે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ બનતા હોય અને પહેલી વખત સુરત આવતા હોય છે ત્યારે કાર્યકર્તાઓની અંદર ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે અને કાર્યકર્તા પણ સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમની સાથે તમામ જે મહાનુભાવો હતા તે પણ ઉપસ્થિત રહ્યા હતા। એટલે ચોક્કસપણે જ્યારે નવા પ્રદેશ પ્રમુખ મળતા હોય ત્યારે ભાજપના કાર્યકર્તાઓની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળતો હોય છે। જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા।